લે, આજે નવીન છે ને ભૂખ નથી વાગતા આ બાજુમાં પડી તોય. જો ખુશીની વાત કરી હોય ને તો હારે કોઈક બાજુમાં વહુ જોવે. લે, આ તમે ક્યારથી સુધરી ગયા? પણ જો આપણો એક દીકરો છે એ પૌણી ગયો, એને લવ મેરેજ કર્યા એટલે આપણે એ ટેન્શન તો ઓછું. ઠીક, આ દીકરા પરણી ગયા ને એટલે તમારામાં સુધાર આવ્યો એમ ને? પણ બીજો દીકરો બાકી એનું? હવે એને 7-8 છોકરી જોઈ છે પણ એને હવે ધ્યાનમાં નથી આવતી. જ્યારે એનો સમય આવશે સામેવાળાને ધ્યાનમાં આવી જાય, આને ધ્યાનમાં આવી જાય એટલે એનું થઈ જાય. અને આમ જો હરેક મા બાપને બસ એ જ ઈચ્છા હોય કે મારા સંતાનો પૌણી જાય અને એકદમ સેટ થઈ જાય ને એટલે એને નિરાશ હોય. તો મારે 50% ઉપાધિ તો ગઈ, મારો દેવાંગ છે એ પૌણી ગયો અને હવે અશોક મોટો છે એ બાકી છે, તો એ એની રીતે હવે પૌણી જાય એનો સમય આવશે જ્યારે. પણ હું એમ કહું છું કે હવે આ અશોક લગ્નની હા પાડે ને તો સારું. આ લોકો કેવું કહે છે કે એક વહુ આવી ગઈ તો બીજો દીકરો એ મોટો થઈ ગયો છે તમારો, તો મોટો બાકી નાનો થઈ જાય લગ્ન તો કેવું લાગે? આમાં હું જો લોકોને સગા સંબંધીને તો બધાને એમ જ છે, ઘણાને નહીં ખબર હોય કે આ દેવાંગ છે ને એ આપણો પોતાનો દીકરો નથી, એ પારકો છે, એ મારા ઓલા દોસ્તાર પરેશભાઈ છે એનો દીકરો છે. એ આપણા ઘણા સંબંધીને નહીં ખબર હોય, ખાલી આપણને ખબર છે, બીજા આપણા જે અંગત હોય એને ખબર છે, બીજા કોઈને નહીં ખબર હોય. છતાંય આપણે એને આપણે દીકરાની જેમ જ રાખ્યો અને એણે કોઈ દિવસ આપણને પારકા ગણ્યા જ નથી. સાચી વાત છે. આ પારકાને પોતાના કરવા ને એ બહુ અઘરું છે, પણ એણે પોતાના કરીને બતાવ્યા છે. પણ તમે પણ ઓછું બલિદાન નથી આપ્યું એની પાછળ. આ કેટલું બધું સંભાળ્યું છે. પણ મેં મારા દોસ્તાર પરેશને વચન આપ્યું હતું કે તારા દીકરાને છે ને હું મારો દીકરો માનીને જ એનો ઉછેર કરી, અને આ બધી માલ મિલકત ફેક્ટરી આ ઘર એ બધું એનું જ છે ને. આપણે ક્યાં ક્યાં લાવ્યા હતા, હું તો એની ફેક્ટરીમાં કામ કરતો હતો, બસ એક મિત્ર હતા અને જેવ મળી ગયા એકબીજાને અને એનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું. હોસ્પિટલમાં એને દાખલ કર્યો અને હોસ્પિટલમાં એણે મારો હાથ એના હાથમાં લીધો અને મને કીધું તું મને એક વચન આપ, મારો દીકરો અત્યારે નાનો છે પણ તું એને ક્યારેય બાપની ખોટ નહીં વર્તાવા દેતો. મેં કીધું હું તને વચન આપું છું, આજ પછી દેવાંગ તારો દીકરો નથી, એ મારો દીકરો છે. બસ વચન હજી મેં નિભાવ્યું છે. પણ અશોકના પપ્પા, આજકાલના માણસો વચનનો શબ્દ જ ભૂલી ગયા છે, પણ તમે જે વચન આપ્યું ને એ પરિપૂર્ણ કર્યું છે. હા, મને તો એમ થાય છે કે આ બધું જોયે ને એનો દેવાંગ સેટ થઈ ગયો, લગ્ન થઈ ગયા, તો મારો દોસ્તાર ગમે ત્યાં હશે એના આત્માને શાંતિ થાય. એ બેઠો બેઠો કેટલો રાજી થતો હશે. સાચી વાત છે ને. દેવાંગની પત્ની પણ ખૂબ સારી છે, સંસ્કારી છે. મને એવું નથી લાગતું કે ક્યારે એનું વર્તન પરિવર્તન થાય. 1 મહિનો થઈ ગયો પણ આપણને તો એમ જ લાગે છે કે આપણા ઘરનું સભ્ય જ છે, આપણી દીકરી છે એમ જ રહે છે. સાચી વાત છે. પણ આ બધી ખુશીમાં છે ને મને એક દુઃખ આવે છે કે મારો બીજો દીકરો પરણી જાય ને તો સારું, આ 2 વહુવાળી થઈ જાઉં. અરે જો ખુશી છે ને ભગવાન એક હારે નથી આપતો, અને એક હારે આપે ને તો માણસ સહન ન કરી શકે. આ જ તો વાંધો છે. ખુશી જોઈએ છે પણ મને એક સાથે જોઈએ છે. ખુશી કોઈ દિવસ એક સાથે મળતી જ નથી. આ ખુશી સુખ એ બધું છે ને જ્યારે એનો સમય આવે ને ત્યારે આપમેળે ભગવાન આપી જ દે છે. પણ આ માણસની અધીરાઈ ખૂટતી નથી. એને એમ થઈ જાય અહીંયાથી હું બચકભરી લઉં, અહીંયાથી હું લઈ લઉં, એવું બધું અલગ અલગ જગ્યાએ મેળવવામાં પોતે દુઃખી થઈ જાય છે. એટલે તો આપણે મનુષ્ય કહેવાયા ને. ભગવાનની દ્રષ્ટિએ આપણે તો ગમે એટલું ઈચ્છા કરીએ ને પણ અધૂરી રહી જાય છે. જો અત્યારે તો હવે દેવાંગી સેટ થઈ ગયો છે, એની મારી ફેક્ટરી બધી સંભાળી લીધી છે અને અશોકે એની હારવાર જાય છે અને હું ક્યારેક ક્યારેક કાંટો મારવા જાઉં છું, એટલે એ બધું સેટ થઈ ગયું છે. હવે કોઈ જાતની ચિંતા આપણે છે નહીં. તો હવે હું વિચાર કરું છું હાલને આપણે બી ચારધામની યાત્રા એવી જવી. હવે નથી જવું. આ ટાંટિયા મારા ક્યાં હાલે છે? તો હું હવે 5 વર્ષ પછી જાઉં ત્યારે આની કરતા ટાંટિયા નહીં હાલે વધારે. અત્યારે થોડાક હાલે છે તો જાત્રા કરી લેવાય. પણ જાત્રા કરવા જઈને તો તમે ન્યા વાતું કરશો કે મારો દેવાંગ ફેક્ટરી કયો હશે, શું થયું હશે, અશોક શું કરતો હશે. પણ ન્યા જઈને જો તમારે આ ઘરની ઝંઝટ કરવી હોય તો પછી અહીંયા જ રહીને હું જાઉં ન્યા છે. પણ આયા રહેવામાં પછી કેટલા દિવસ આપણે ક્યાંક ફરવું તો જોઈએ ને. આ બધી આખી જિંદગી છે ને આ બધું ઘર સંભાળવામાં, છોકરાને મોટા કરવામાં બધી જિંદગી આપણી ખર્ચાઈ ગઈ છે. હવે ક્યાંક આપણે ફરવા તો જાવી. પણ વડીલ હોઈએ તો આપણી ફરજમાં આવે છે ને કે દીકરા અને દીકરા વહુનું ધ્યાન રાખવું.
અરે થેન્ક યુ સો મચ. ના ના, એમાં મારો તો કંઈ હાથ જ નથી. હકીકતમાં તો મારા પપ્પાએ જ બધું સંભાળ્યું હતું. હા જુઓ ને, એમના હિસાબે તો અહીંયા સુધી પહોંચ્યો છું. હા હા, ના ના, અરે આપીશું ને પાર્ટી. આપણે ઓફિસે કંઈક કાર્યક્રમ ગોઠવીએ. હા તમારે વાત કરવી હોય તો બહાર જઈને વાત કરો ને પ્લીઝ. હા, કરું ફોન. હા તમને પછી શાંતિથી. કામમાં છું અત્યારે એટલે. હા. અરે શું દામિની તું પણ, આ કંઈ પ્રોબ્લેમ જેવું છે? પ્રોબ્લેમ શું હોય? હા, તમે મારી સામે વાત કરતા હતા એટલે મને થયું કે તમે બહાર જઈને વાત કરો, મને પણ ડિસ્ટર્બ ના થાય ને તમને પણ ડિસ્ટર્બ ના થાય. અરે પણ આપણી કંપની આ શહેરના ટોપ 3 કંપનીમાં આવી છે, એટલે જો ને કર્મચારીઓનો મેનેજરોનો ફોન આવે છે તો ફોન તો રિસીવ કરવા જ પડે ને. શું તું પણ? તો ઘરે જ ના રહેવાય ને દેવા, એના કરતાં તો ઓફિસે જ રહેવાય. આ ઘરે માણસ એટલે રહે કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે, પણ તમારે ઘરે પણ ઓફિસનું જ કામ કરવું હોય તો ઘરે રહેવાનો શું મતલબ છે? કંઈ નહીં, સાચી વાત છે તારી. પણ જો અત્યારમાં ખરેખર આ મારા મમ્મી પપ્પા એટલે કે અંકલ અને આંટી, જો કે મારા મમ્મી પપ્પાના ગયા પછી એમણે જ મને મોટો કર્યો છે અને આ ફેક્ટરીને અત્યારે નવી ઊંચાઈ સુધી પણ પહોંચાડી રહ્યા છે. એમનો જેટલો પણ આભાર માનીએ ને એટલો હંમેશા ઓછો જ રહેવાનો છે. સાચું કહું તો તમે બહુ ભોળા છો. કેમ, કઈ વાતે? સમય આવશે ને ત્યારે કહીશ, પણ ભોળા છો ને તો ભોળા છો. આ તમને કોઈ પણ રમાડીને જતું રહે. અરે ના, એવું ક્યારેય બન્યું નથી. આ કંપનીમાં કોઈ પણ હિસાબ થતો હોય ને ત્યારે એમાંથી નાનામાં નાની ભૂલ પણ હું કાઢું છું અને એ વ્યક્તિને તરત જ ખખડાવી નાખું છું. એટલે એમ કંઈ તું માને એટલો ભોળો નથી. હા તો તમે એટલું બધું કંપનીનું ધ્યાન રાખો છો તો બધો શ્રેય હા તમારા અંકલ આંટીને એટલે કે તમારા મમ્મી પપ્પાને શું કામ આપો છો? કારણ કે મારા મમ્મી પપ્પાના ગયા પછી એક મા બાપ તરીકેનો પ્રેમ મને એમણે જ આપ્યો છે. ક્યારેય પણ મારા મમ્મી પપ્પાની ખોટ નથી વર્તાવા દીધી. અને જો ને મને તો મોટો કર્યો, સાથે સાથે મારા મમ્મી પપ્પાએ એમને સોંપેલું કામ પણ બહુ સારી રીતે નિભાવ્યું છે. બસ પાછું નહીં. ખબર છે મને, તમારા મમ્મી પપ્પાએ એટલે કે તમારા પપ્પાએ કંપની સંભાળી લીધી એને આ મુકામ પર પહોંચાડ્યા. આઈનો આ દિવસમાં 17 વાર સાંભળીને હવે મારા કાન દુખી ગયા છે. હવે તો મને ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને તો પણ મને યાદ રહે કે મારે આ બોલવાનું છે. હા, પણ એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? શાંતિથી પણ વાત કરી શકે ને. હા, પણ તમે તમારા અંકલ આંટીના ગુણગાન ગાવામાંથી જ ઊંચા નથી આવતા. જ્યારે જો ત્યારે બસ મમ્મી પપ્પા મમ્મી પપ્પા મમ્મી પપ્પા. અરે બસ કરો. પણ કેમ બસ કરું? મારી પાસે બીજું યાદ કરવા માટે છે પણ શું? આ જીવન પણ એમનું આપેલું છે, તો પછી આ જીવનમાં એમનો ઉપકાર ન માનું તો ક્યારે માનું? હા તો માનો ને, કોણ ના પાડે છે? પણ પ્લીઝ મારી સામે નહીં, કારણ કે મને છે ને એકને એક વાત સાંભળવી નથી ગમતી. હા, હું પણ ઘરને ચલાવું છું, ઘરમાં ધ્યાન આપું છું, પણ મારી તારીફ તો કોઈ દિવસ ના કરી ત્યારે તો એમ કહીને ઊભા રહી જશે કે તારા તો ફરજમાં આવતું હતું, તારા જવાબદારીમાં આવે છે. તો મમ્મી પપ્પાએ તમને મોટા કરે એ પણ એમની જવાબદારી જ હતી. હા, હવે તું કહે છે તો છોડ એ બધી વાત. આપણે બહાર ફરવા જવાનો પ્લાનિંગ કરતા હતા ને, તો શું વિચાર છે? ક્યારે જવું છે? હા, તમને યાદ આવી ગયું? કારણ કે લગ્ન થયા ને મહિનો દિવસ તો થઈ ગયો, પણ તમે તમારા કામમાંથી ને મમ્મી પપ્પામાંથી ઊંચા આવો તો ને. એક સરસ મજાનો આઈડિયા છે મારી પાસે. આપણે લોકો કેદારનાથ જઈએ, તું, હું, મમ્મી પપ્પા. જો બધાને સાથે જ જવું છે તો બહાર શું કામ જવું જોઈએ? ઘરમાં તો આપણે બધા સાથે જ રહીએ છીએ ને, તો બહાર જવાનો શું મતલબ? એની કરતાં તો કેદારનાથની છે ને આપણે DVD લઈ આવીએ અને આપણે એમાં જોઈ લઈશું. વાહ, સરસ આઈડિયા છે. મને ક્યારેય સપને વિચાર નહોતો આવ્યો કે તું કેદારનાથ ઘરમાં લાવીને જ મૂકી દઈશ. છો આ તો બધા સાથે જઈએ તો વધારે એન્જોયમેન્ટ થશે. અને આમ હા તો પણ જાઓ ને, તમે તમારા મમ્મી પપ્પા તમારો ભાઈ જઈ આવો. ઠીક છે, ત્યાં પણ નથી જવું તો ક્યાં જવું છે અને કેવી રીતે જવું છે તું નક્કી કરજે. બસ હવે જવાનું તો દર્શન કરવા જશે ને, આ કોઈ ધામમાં જ જવાનું હશે દર્શન કરવા માટે, પગે લાગવા માટે? જાત્રાએ જવાનું છે એમ કહી દો ને, આ ફરવા જવાની વાત ખોટી ના કરો. ઠીક છે, સિંગાપુર જઈશું, આપણે 2 જણા જઈશું અને ફ્લાઇટમાં જઈશું. ઓકે ઓકે ડન. ડન. જોઉં છું ક્યારે જઈએ છીએ. તમારે તમારા મમ્મી પપ્પાને પૂછવાનું હશે ને, તો જાઉં પૂછ્યો હોય એકવાર. નથી પૂછવું, હું નક્કી કરી લઈશ. ગુડ.
ગુડ મોર્નિંગ. શું કીધું? એક મિનિટ. શું? હા, ગુડ મોર્નિંગ એમ જ કહેવાય ને આમ. હા, ગુડ મોર્નિંગ હા. જેઠજી. હા, ઘડિયાળમાં જોતાય નથી આવડતું. બપોરના 12 વાગ્યા છે. હા, 12 વાગે ગુડ મોર્નિંગ હોય. ગુડ મોર્નિંગ પતી ગયું ને આફ્ટરનૂન ચાલુ થઈ ગયું. એને આફ્ટરનૂન કહેવાનું હોય એ પાછી મને નહોતી ખબર. સીધી ભાષામાં છે ને બપોર થઈ ગઈ છે હવે. છે આ તો ગુડ આફ્ટરનૂન. હા, ગુડ આફ્ટરનૂન. હા, હું કહું જો ચા બનાવો ને તો એમાં આદુ નાખજો. શું? ચા શેની ચા? આ 12 વાગે કોણ ચા પીવે? પણ મારે પીવી છે, પછી મારે કામ પર જવાનું હોય ને. બપોરના 12 વાગે કામ પર જશો? વાહ, શું શું કામ છે નહીં તમારું? મન ફાવે ત્યારે જવાનું, મન ફાવે ત્યારે આવી જવાનું. અરે આ તમારા પપ્પા જુઓ, સવારમાં 8 વાગે નાસ્તો કરીને ઓફિસે પહોંચી ગયા અને તમે બપોરના 12 વાગ્યા છે તો પણ અહીંયા જ છો. હું છે ને કઈ અત્યારે નાસ્તો નથી બનાવવાની અને ચા પણ નહીં. આ તમારે ચા નાસ્તો કરવો હોય ને તો સવારે ઉઠી જવાનું વહેલા. પણ મારે મોડું આજ જવાનું હતું એટલે. અરે તો વહેલા તો ઉઠી જવાય ને, મોડું જવાનું છે તો. શું થયું દામિની? હા મમ્મી, હા જોવો ને જેઠજી, બપોરે 12 વાગે આવીને મારી પાસે ચા નાસ્તો માંગે છે તો બપોરના 12 વાગે કઈ ચા નાસ્તો હોય? હમણાં 1 વાગે તો આપણે જમવા બેસી જશું. બેટા અશોક, દામિનીની વાત એકદમ સાચી છે. આ બાર બપોરે કોણ ચા માંગે અને કોણ જાગે? અને વિચાર તો કરો, મને એવો જવાબ આપે છે કે આજે મારે મોડું જવાનું હતું. અરે ઓફિસે મોડું જવાનું હતું ને, ઘર તો એનું એ જ હતું તો સવારે વહેલા ના ઉઠી જવાય? એવું થોડું છે કે ઓફિસે મોડું જવાનું હોય તો વહેલા નહીં ઉઠવાનું? હવે મારે પણ એવું જ કરવું છે. સવારે નાસ્તો નહીં બનાવવાનો હોય ત્યારે હું પણ મોડી ઉઠીશ. અશોક, તારા ભાભીની એકદમ વાત સાચી છે. હવે તારે એકનું કામ કેવી રીતે અલગથી કરી શકે? અને તું 12 વાગ્યા પછી જાગે અને એને ચા બનાવવાની? વહેલો જાગી જતો હોય તો તે ઘરે બધું કામ પૂરું થઈ જાય. હા, પણ આજ મારે મોડું જવાનું હતું એટલે મોડો ઉઠ્યો. આ ઘણી વખત એવું કરે છે એટલે એ બિચારી બોલે છે, નકર કાંઈ બોલે એમ નથી. મમ્મી, આમાં છે ને વાક તમારો જ છે. આ તમે જ અશોકભાઈને માથે ચડાવ્યા છે. આ પહેલેથી જવાબદારી માથે નાખી હોત તો આ કઈ થાત નહીં ને. 12 વાગે તો ના ઉઠાત. હા, પણ ઉઠ્યો એમાં હું થઈ ગયું? તમે તો મારો દિવસ બગાડી નાખ્યો. લે બોલો, આપણે હવે દિવસ બગાડ્યો છે. 12 વાગે આવીને આપણી સાથે લપ કરે છે ને આપણે દિવસ બગાડ્યો. અશોક, આવી રીતના 12 વાગ્યા પછી ઉઠો ને તો લક્ષ્મી ઘરમાં ન રહે અને તને જવાબદારીનું ભાન નથી સેજે. બધે ભાન છે. એટલા માટે ભાન હોત ને તો વહેલો ઉઠી ગયો હોત. અને આ શું ભાભીની સામે તારા અને મારી સામે આટલા ઊંચા અવાજથી વાત કરે છે? અરે ઈ વહુ બટા છે મારા, બરોબર? એટલે હું એની હારે કાંઈક તાણીથી નથી બોલતો, પણ એને સમજાવું છું કે આવી- હું મોટો હોય તો ગમે ત્યારે ઉઠું. સા તો બનાવી દેવાય કે નહીં? લે તો પપ્પાએ છે ને રાતના 12 વાગે ઉઠવું જોઈએ. આ પોતે ઘરના મોટા દીકરા છે માની લીધું, પણ એનો મતલબ એમ નથી ને પોતાની મનમરજી કરવાની. અશોક, હવે જવાબદારી લેતા શીખ. હા, દેવાંગના લગ્ન તો થઈ ગયા, તારા હજી બાકી છે. હા, તે મારા લગ્ન થાય ને તો હું જવાબદારી લઈ. પણ અત્યારથી શીખ ને તો જવાબદારી લેતા શીખીશ ને પછી. મોટા ભાઈ, હા અત્યારથી છે ને જવાબદાર થશો ને તો કોઈ છોકરી મળશે. અમે કહી શકશું કે અમારા જેઠજી છે ને એ સારો એવો ધંધો કરે છે, જવાબદાર છે, સંસ્કારી છે. હવે તમે જ આવું કરતા હોય તો અમારે છોકરીવાળાને શું કહેવાનું? આ કોઈ છોડી છે ને તમને આપશે નહીં. નો આપે તો કાંઈ નહીં, એ ઉપાધિ તમારે નથી કરવાની. તો હું તું આખી જિંદગી કુંવારો રહીશ? હા જુઓ મમ્મી, કેવી રીતે વાત કરે છે મારી સામે. વહુ બટાની સામે આવી રીતે કરે છે. હા, મારો દિવસ બગાડી નાખ્યો ને કાંઈ નહીં. આ રીતના મોડો ઉઠીશ ને તો લોકોની જિંદગી બગાડીશ તું. અરે પણ આજ મોડું છું, રોજ મોડું થાય છે. રોજ તો હું 8:30 9 થાય ત્યાં નથી આવી જતો. તો હું પણ રોજે મારા કામ જ કરું છું ને. હવે અત્યારે મમ્મી વિચાર તો કરો, મારે કામ કેટલું વધી જાય. અત્યારે ચા નાસ્તો બનાવવા, જમવાનું બનાવું છે, એમાં ચા નાસ્તો બનાવવાનો, પછી એમને ચા નાસ્તો આપવાનો, પછી 5 વાગે આવીને કહે છે કે હવે મને પાછી ભૂખ લાગી છે, મને જમવાનું આપો. તો મમ્મી હું તો આમાંથી જ નવરી ના થાવ ને. પણ આ દૂધ પડ્યું છે ને, નથી પડ્યું તો જરીક ચા કરતા હું વાર લાગે. કેમ? નથી વાર લાગતી ને? એક કામ કરો જેઠજી, તમે જ બનાવી નાખો. ચાલો. તો તમારે હું આયા આરતી ઉતારવા લાવ્યા છે હવે? અશોક, બસ થયું હવે. તું મોટો છે એનો મતલબ એવો નથી કે નાના ભાઈની હોને ગમે તેમ બોલે. એ તો વહુ નથી આવી ને એટલે. આ વહુ આવે ને પછી જોઉં છું કે એટલો જીબડો કેમ ચાલે છે ભાઈનો. ચીપડાવાળા. મમ્મી તમે હો તો ઈ બાજુ જ બોલો છો, પણ વાંધો નહીં. જે સાચું માણસ છે ને એની બાજુ બોલવામાં કોઈ વાંધો નથી. તું અત્યારે ખોટો છે એટલે ખોટો છે. વાંધો નહીં. નહીં બનાવી જો ને ચા. નહીં. બેટા દામિની, અશોક વતી હું માફી માંગુ છું. ખબર નહીં આ છોકરો
આજે કેમ મોડો ઉઠ્યો? અને ઘણી વખત એવું બને છે. અને છોડો, હા તો રોજનું થયું. જાઓ તમે. બેટા હવે કેટલી વાર છે જમવાને? હવે કોને ખબર. અડધી ચોપડી મારે પૂરી થવા આવી. હા હા જુઓ કેટલા વાગ્યા. અરે પણ હું ઓફિસેથી ઘરે આવી જાઉં ત્યારે તમને ખબર પડે છે. જોઈ લેવાય ને તમારી રીતે. ઠીક છે, હવે આવતીકાલ ઉપર છોડી દો. પપ્પા આવશે, પપ્પાને પૂછી લેજો. હા હા, ઓકે ઓકે, મૂકું છું. જો ને પપ્પા, હા ઓફિસમાં રોજે રોજ ફાઇલ ભૂલી જાય છે ને વળી પાછા ઘરે આવીએ પછી ફોન કરે છે. અત્યારે તું ઓફિસની વાત કરીમાં આ ટાઈમ તો જો, હજી દામીને રસોઈ નથી બનાવી. 9:15 થયા છે, રસોઈ કેમ નથી બનાવી દામિનીએ? અરે રસોઈની તો ક્યાં, એ એના રૂમમાંથી બહાર નથી નીકળી. હા પપ્પા, યાદ આવી ગયું. દામિનીએ મને સવારમાં જ કહ્યું હતું. હકીકતમાં દામિનીને છે ને મજા નથી, માથું દુખે છે, થોડું કળતર જેવું છે અને ઠંડી પણ લાગતી હતી. મેં એને કહ્યું હતું કે દવાખાને જઈ આવે. લાગે છે તબિયત ઠીક નથી ને એટલે જમવાનું નહીં બનાવ્યું. તો પછી તમારે લઈ જવાય ને. અરે પણ બેટા, તબિયત ઠીક ન હોય તો દવાખાને જવાય. અને એને તારી મમ્મીને કહેવાય ને કે ભાઈ મારી તબિયત બરાબર નથી, તો તમે સત્સંગમાં નહીં જતા, આજે બધી રસોઈ કામનું તમે કરશો તો તારી મમ્મી સત્સંગમાં ન જાત. હકીકતમાં વાંક મમ્મીનો જ છે. આ જેવી રીતે હું મારી પત્નીને પૂછી લઉં છું એવી રીતે મમ્મી પણ પૂછી શકે ને. આ ઘરમાં જો રસોઈ ના બનતી હોય તો મમ્મી હજી સુધી શું કરે છે? આ 9:15 થયા, મમ્મી એ ઘરે આવ્યા પછી પણ રસોઈ બનાવી નખાય ને પપ્પા. અરે પણ એ જે આવી જ નથી તો ક્યાંથી રસોઈ બનાવે? અને એ એવું હોય ને તો તારી મમ્મી જાય પણ નહીં, સત્સંગમાં થોડી જાય. આ તો ફ્રી હોય એટલે એમ થાય કે ચાલો આપણે કંઈક મંદિરમાં સત્સંગ કરવા જાવી તો સારા એકબીજા વાતો કરવાનું થાય અને સારા વિચારો મળે અને કંઈક થોડીક ભગવાનની વાતો થાય એટલે એ ગઈ છે. હા, આ તો એવું થયું કે ઘરના સ્વામી ભલે ને ભૂખ્યા રહેતા, બહારના સ્વામીને જમાડી આવો. આ જુઓ ને, છેલ્લા 4 દિવસથી આવું થઈ રહ્યું છે. હા, અને આ અઠવાડિયામાં આપણે 4 વાર હોટલનું ખાધું, બહારથી જ મંગાવવાનું, અને લાગે છે આજે બહારથી જ મંગાવવું પડશે. અને મંગાવી લેવાય ને, તમે લોકો રાહ જોઈને શું કામ બેસો છો? પછી પપ્પાની ખબર છે ને, એને તકલીફ થાય છે બહારનું ખાઈ ખાઈ. અરે તારી મમ્મી આવે ને તો કંઈક થોડુંક જલ્દી બને ને એવું આપણે કરી નાખીશું. તો હું હવે હોટલમાં જાઉં રોજ રોજ. અને વાત છે ને આમાં એવું લાગે ને તો ફોન કરીને કહી નહીં, તમે વાંક ઉપર કહેતા હતા કંઈક. કોનો વાંક છે આમાં? દામિનીનો શું વાંક છે? મજા નથી તો ના બનાવે રસોઈ. અને આમ પણ આ મોટા ભાઈ છે ને, આ ઘરમાં બેઠા બેઠા બીજું કઈ કામ તો કરતા નથી. એક કામ કરો ને, તમે લગ્ન કરી લો. આ તમારી પત્ની ઘરમાં આવશે ને તો આ ફોડી આ ઘરના બધા જ કામ કરવા લાગશે. 8 છોકરી જોઈ હવે કદાચ ધ્યાનમાં નથી આવતી એટલે. અને આ છોકરીને ધ્યાનમાં નથી આવતા એમ કયો? કોઈ લક્ષણ છે આમનામાં? જો એ નસીબ હોય ને ત્યારે થઈ જ જાય. અને ત્યાં પ્રેમ લગ્ન કર્યા એટલે તારે જ આપણે જલ્દી લગ્ન કરાવી દીધા છે. કાંઈ એવું થોડું જરૂરી છે કે એક ભાઈના લગ્ન થઈ જાય અને બીજા ભાઈને તરત કરવા જ પડે. એના જ્યારે સમય આવશે, એના નસીબ થાય ત્યારે એ લગ્ન કરી નાખશે. નસીબ શું આવતા, મોટા છે મારાથી અને છતાંય લગ્ન કરવાનો તો વિચાર નથી કરતા. હવે ગામમાં, સમાજમાં અને આ ખાસ તો મારા સાસરિયામાં વાતો થાય છે કે અમે લોકોએ તો લગ્ન કરી નાખ્યા છે. હા, તમારામાં શું ખોટ ખાપણ છે કે લગ્ન માટે આ નથી પાડતા? અરે ગમે તેવી છોકરી મળે હા તો પાડી દેવાય ને. અરે તું આ કેવી વાત કરે છે? તારા આ સ્વભાવ પહેલા આવો નહોતો. તું તો તારા મોટા ભાઈની કેટલી ઇજ્જત કરતો હતો અને તું એને આમ કેટલું માન આપતો હતો. અને આ કેમ તારો પક્ષ પલટો થઈ ગયો હાવ? પપ્પા, પક્ષ પલટાની વાત નથી, હું કેઝ્યુઅલી તમને વાત કરી રહ્યો છું કે દર વખતે દામિનીનો વાંક ના હોય. હવે તમે લોકો જ સમજો ને, આ તમને મજા નહોતી ત્યારે અઠવાડિયું તમે ગયા હતા ફેક્ટરીએ, મેં અને ભાઈએ સંભાળી લીધી હતી ને. એવી જ રીતે ઘરનું કોઈ પણ કામકાજ હોય નાનું મોટું તો ક્યારેક ક્યારેક સંભાળી લેવાનું હોય. પછી ઘરનું કોઈ પણ સભ્ય હોય. પણ એક કામ જ કરો ને, એક નોકરાણી રાખી લેવી તો કાંઈ માથાકૂટ જ ન થાય. પણ આમાં જો રાખી હતી નોકરાણી, શું થયું હતું? હા, મમ્મીએ 2 દિવસ પણ ટકવા ના દીધી. આ વારા ઘડીએ બધી જ વાતોમાં ભૂલ કાઢતા હતા કામવાળીની. પછી કેટલું કામ કરે બિચારી. હરખા કામ ન કરે તો કહીએ જ ને,
જો બેટા આપણે છે ને દામિનીનો વાંક નથી કાઢતા. હવે એ આ ઘરની વહુ નહીં, આ ઘરની દીકરી છે. પણ ખાલી એકવાર એને કહી દીધું હોય કે મમ્મી મારી તબિયત બરાબર નથી, તો આપણે તારી મમ્મી અહીંયા ઘરમાં રહે, અને એવું લાગે તો 2-4 દિવસ ભલે ને એની મમ્મી પપ્પાને આંટો મરી આવે. હવે છે ને હું દામિનીને કહી દઈશ કે જ્યારે જ્યારે તબિયત ખરાબ હોય ને ત્યારે સ્ટેટસ મૂકી દેશે ફોનમાં, અને તમને લોકોને પર્સનલી મેસેજ પણ કરી દેશે. અરે આવું- કારણ કે તમારી સામે તો એ વાત ના કરી શકે ને, તમને કહી ના શકે ને કે પપ્પા મને તબિયત ખરાબ છે. તમે સસરા છો એમના, આ છે મારા મોટા ભાઈ, એટલે તમે છે ને આ મર્યાદાને મર્યાદામાં રહેવા દો તો વધારે સારું છે. નકર પછી તમને પર્સનલી મેસેજમાં કહી દેશે. હા, નેક્સ્ટ ટાઈમ આવું કટાક્ષમાં કેમ બોલાશે તું યાર? કટાક્ષમાં નથી બોલતો પપ્પા. હવે એક કામ કરું છું, હું હોટલમાંથી જમવાનું લઈ આવું છું. તમે શું ખાશો? આ રોજ લાવું છું એ જ લાવું છું, ફૂલ પાણું, એટલે વાત વધે. હા બસ, પૈસા હોય એટલે હોટલમાં જ પૈસા નાખવાના. દામિની, દામિની ફોન મૂક ને. હા પણ મને સંભળાય છે. શું માંડ્યું છે આ બધું? આ ઘરમાં જમવાનું પણ નથી બનાવ્યું. શું કામ બનાવ? શું કામ બનાવું? શું તું આ ઘરની વહુ બહુ છે. નોકરાણી નહીં, હું પણ એ જ કહેવા માંગુ છું. આ તમારા ઘરના એ બધા મને નોકરાણી બનાવીને રાખી છે. હા, તમારો ભાઈ બપોરના 12 વાગે આવીને સવારનો નાસ્તો માંગે છે, એટલે એમના માટે પેલા 12 વાગે નાસ્તો બનાવવાનો, પછી 5 વાગે જમવાનું બનાવવાનું, અને તમારા બધા માટે તો 1 વાગે જમવાનું બનાવવાનું. અરે હું પણ માણસ છું, આ ઘરમાં આપણે કેટલા છીએ, હું પણ થાકી જાઉં છું રસોઈ બનાવીને. દામિની, જો અત્યારે સાંજના 9:15 થયા છે અને હજી રસોઈ નથી બની, તો પછી પપ્પાને અને ભાઈને મારે જવાબ શું આપવાનો? કહી દેવાનું કે બહારથી લઈ આવે, કારણ કે આ તમારા મમ્મીને એમને તો રસોઈને હાથ પણ નથી લગાવો, રસોડામાં આવવાનું તો એ ભૂલી જ ગયા છે ને. જો એખાદા દિવસનું હોય તો ઠીક છે, હા અઠવાડિયામાં 4-5 વખત આવું બને છે. હવે વારા ઘડીએ મારે બાનું પર શું કાઢવું? છતાંય અત્યારે તો કહીને આવ્યો છું કે દામિનીને મજા નથી, આ સવારમાં કહેતી હતી, એટલે કદાચ નહીં બનાવ્યું હોય. હા તો સારું થયું ને, હા આવી જ રીતે બાના બનાવતા રહેજો. બાકી હું છે ને તમારા હવે અંકલ આંટીનું ધ્યાન નથી રાખવાની, મને પણ કંટાળો આવે છે. અંકલ આંટી શાના? મમ્મી પપ્પા છે મારા. આમ પણ એમણે જ મને નાનપણથી લઈને અત્યાર સુધી મોટો કર્યો છે. ફરી પાછું એનું એ લેક્ચર નથી સાંભળવું ને, એટલે નથી જ કહેવાનો. પણ આ ખાસ કરીને તું જે આ મર્યાદા મૂકી રહી છે ને, એ ખોટી વાત છે તારી. આજે તો છે ને આપણે બંને ચોખવટ કરી જ લઈએ. હા, હર વખતે મને સંભળાવો છો ને કે એમને તમને મોટા કર્યા, તો એમને એમ નથી કર્યા, એમાં પણ એમનો સ્વાર્થ હતો ને એટલે કર્યા છે. હા, તમારા મમ્મી પપ્પા કાર એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા ને, પપ્પાની કેટલી મોટી ફેક્ટરી હતી, અને પપ્પાએ કહ્યું હતું કે તમારી બધી જવાબદારી એ અંકલ આંટી તમારા લઈ લે, કીધું હતું ને. હા તો 1 મિનિટ, મારી વાત પૂરી નથી થઈ હજુ. જવાબદારી તો લીધી, સાથે સાથે કંપની પણ મળી ગઈ ને, કારણ કે તમે તો નાના હતા, કંપનીને ચલાવવાના નહોતા, સંભાળવાના નહોતા, એટલે સીધી વાત છે ને. હા, તમારા નરેશ પપ્પા એમને કંપની સંભાળવાની મળી, નોકર હતા, નોકરમાંથી સીધા શેઠ થઈ ગયા, એમનો જ ફાયદો હતો ને, એટલે તમને સાચવતા હતા. પણ મારી છે ને એક વાત તમે યાદ રાખજો, અત્યારે તો આ બધું તમે એમને સોંપી દીધું છે, પણ આ બધું તમારું હોવા છતાં પણ સમય આવશે ને ત્યારે એમાંથી તમને એક ફૂટી કોડી નહીં મળે. શું કામ નહીં મળે ફૂટી કોડી? આ બધું મારું છે, મિલકત મારી છે, ફેક્ટરી મારી છે, તો પછી એ લોકોને ક્યાંથી આપી દેવાનો? પણ જો તું છે ને આ મને વાત કરે છે ને, મને અત્યારે કંઈ સમજાતું નથી. અત્યારમાં તો છે ને આ પપ્પા ખાલી સંભાળી રહ્યા છે, કંઈ એમના નામે નથી થયું, એટલે ચિંતા કરવાની મારે કોઈ જ જરૂર નથી. આવી રીતે આંધળો વિશ્વાસ કરશો ને તો એક દિવસ એમના નામે થઈ જશે, અને ત્યારે રોતડા રોશો મારી પાસે. કેવી રીતે નામે થાય? હા, ક્યારેય પણ એમણે મને દીકરા સિવાય બોલાવ્યો નથી, એમના મનમાં કોઈ ખરાબ ભાવના પણ નથી. કારણ કે હજુ આ કંપનીનો વહીવટ જ એમની પાસે છે, એમના નામે કંપની થઈ નથી. થશે ને ત્યારે આ જ દીકરાને લાત મારીને ઘરની બહાર કાઢશે. વિચાર કરો ને. હા, તમે હજુ એમના નામે કંપની નથી કરી એટલે શું તમને એટલું સાચવે છે? જો એકવાર એમના નામે થઈ ગઈ પછી તમને લાગે છે કે તમને એટલું સાચવશે? હા, દુનિયામાં છે ને અત્યારના જમાના પ્રમાણે કોઈના પર વિશ્વાસ ના કરવો જોઈએ. ઠીક છે, હા ભલે ને, કદાચ લઈને મારી કંપની અથવા તો ફેક્ટરી લઈ લે છે, પછી જેમણે મને જીવનદાન આપ્યું હોય એમની સામે આ કંપની તો શું, આવી હજારો કંપની હોય ને તો પણ સામે ચાલીને આપી દેવાય. વાત રહી ફ્રોડની, મને નથી લાગતું કે આ ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ ફ્રોડ કરે મારી સાથે. હા હા, નહીં વિશ્વાસ કરતા મારી વાત ઉપર, પણ સમય આવશે ત્યારે તો ખબર પડી જશે ને. અને એમ પણ આ નાના હોય ને ત્યારે તો ગમે એમ કરીને મોટા થઈ જવાય, મોટા થઈ ગયા પછી છે ને જવાબદારીઓ બહુ વધી જાય છે. હવે તો આપણા લગ્ન થઈ ગયા છે, વિચાર કરો તમને આ ઘરમાંથી કાઢી મૂકશે તો તમે શું કરશો?
તમારી પાસે એક રૂપિયો પણ નહીં હોય, બધું એમણે એમના નામે કરાવી લીધું હશે. ત્યારે રસ્તા પર ભીખ માગશો ને? જો હા તું છે ને તારા મગજના વિચાર મારા ઉપર ના થો. એવું ક્યારેય નહીં બને. મારા મમ્મી પપ્પા છે આખરે. હા હા, મમ્મી પપ્પા છે, પણ કહેવાના, સગા નહીં. કારણ કે પારકા છે ને ક્યારે પોતાના નથી થતા. દામિની, તારી તબિયત તો બરાબર છે ને દીકરા? હા, કેમ? મને શું થવાનું? હું તો આ ઘરની નોકર છું ને. નોકર? તને ક્યારેય નોકરની જેમ રાખી છે? તું તો આ ઘરની વહુ નહીં પણ દીકરી છો. હા હા, દીકરી જ છું. બોલો, શું કામ હતું? એ જ કે આ જમવાનું દેવાંગ હોટલમાંથી લાવ્યો તો તે રસોઈ નહોતી બનાવી? નહીં, નહોતી બનાવી. તો બેટા, તું રસોઈ ન બનાવી તો મને એમ થયું કે તું બીમાર હશે એટલા હા, તો માટે. તમને મારી એટલી બધી ચિંતા હતી તો તમને કોણે કહ્યું હતું કે સત્સંગમાં જવાય? ખબર જ છે ને કે આપણે ભલે ઘરમાં 4-5 લોકો રહીએ, પણ કામ કેટલું હોય છે ખબર છે ને તમને? તો કોઈ દિવસ મને એવું કહ્યું છે કે લાય આજે હું તને કામ કરાવું? હા, દીકરી માનવાથી દીકરી થઈ નથી જતી. આ વહુને તમે છે ને વહુની જેમ જ રાખો છો. બેટા, ક્યારેય એવું નથી રાખ્યું. અને તારા મનમાં એવો વેમ હોય ને તો કાઢી નાખજે. અને સત્સંગની વાત, તો સત્સંગમાં તો હું આ ઉંમરે ન જાઉં તો ક્યારે જાઉં? હાથ પગ ન ચાલે ત્યારે જાઉં? પણ હું તો આવી એને મહિનો થયો છે ને, ત્યારે પણ તમારી ઉંમર આ જ હતી ને, તો ત્યારે કેમ સત્સંગમાં પણ જતા હતા અને ઘરના કામ પણ કરતા હતા? હા, તો એવું થઈ ગયું ને કે ફ્રીમાં છે ને તમે ઘરમાં કામ કરવા માટે નોકરાણી લઈ આવ્યા. ના ના બેટા, તું વિચારે ને એવું કાંઈ નથી. પણ આ તો આજ દિન સુધી એકલા હાથે કામ કરવાનું હતું અને તું આવી ગઈ ને તો મને એમ થયું કે થોડુંક ભગવાનનું નામ પણ લઈ લઉં. બરાબર છે, અત્યાર સુધી એકલે હાથે કામ કર્યું ને એટલે હવે એવી ઈચ્છા રાખે છે કે મારી વહુ છે ને એ પણ એકલે હાથે કામ કરે. ના ના, આ તો એમ હતું કે થોડોક સત્સંગનો સમય વધારે થઈ ગયો, થોડી બેસી રહી, એ બાને ત્યાં ભગવાનનું નામ લેવાય અને શાંતિ લાગે ને. અને નહીંતર હું આવી જ જવાની હતી. સીધી રીતે કહી દો ને કે કામ નહીં કરવાના આ બધા બહાના છે. હા ગામની સાસુઓને જુઓ, વહુને કેટલું કામ કરાવે છે. હા, બાજુવાળા નૈના બેન, એમની વહુને કેટલું કામ કરાવે છે. પણ તમને તો એની કદર જ નથી ને. હા, હું આખા ઘરના ઢસડ્યા કરું અને તમને શું ફરક પડવાનો છે? હું તો રોબોટ રહીને નોકરાણી છું, મશીન છું. ભગવાને મને 10 હાથ આપ્યા છે એટલે મને થોડી કંઈ થવાનું છે. બેટા, આટલું બધું બોલે એના કરતાં હા ન બોલે ને તો સારું. અને હું ક્યારેય હવે ભૂલ નહીં કરું, સત્સંગમાં નહીં જાઉં બસ. પણ જો આવી રીતના રહેશે ને તો સાસુઓમાં મનભેદ અને મતભેદ થશે. અને હું નથી ઈચ્છતી કે મારા અને તારા વચ્ચે કોઈ એવો અણબનાવ બને કે આપણે એકબીજાથી અબોલા લઈએ. મમ્મીજી, આપણી વચ્ચે મનમેળાપ છે જ ક્યાં કે મનભેદ થવાનો છે? અને એમ પણ તમારે ભગવાનના નામ લેવા હોય તો લ્યો ને, સત્સંગમાં જવું હોય તો જાઓ. હું ક્યાં ના પાડું છું? મારી ફક્ત વાત એટલી છે કે તમારે જે કરવું હોય એને કરો, પણ ઘરના કામ તો કરવા પડશે. અત્યારથી છે ને હવે છે ને મેં નક્કી કરી લીધું છે કે મારું અને દેવાંગનું, અમારા બંનેનું જ જમવાનું હું બનાવીશ. બાકી તમારા બધાનું જમવાનું તમે જાતે બનાવી નાખજો. દામિની, એક જ ઘરમાં અને એક છતના નીચે પરિવાર રહેતું હોય અને આવું આડોડાઈ કરવાની? આમાં આડોડાઈની ક્યાં વાત છે મમ્મી? અરે અમારા બંનેનું જમવાનું બનાવું, એમ તમે તમારા 3નું જમવાનું બનાવી નાખજો. બેટા, પરિવાર એક એવો છે ને કે સૂતરના ટાંટણા જેવો હોય છે, બહુ નાજુક હોય છે. સંબંધને કેમ સાચવવું અને કેમ રહેવું ને એ આપણા પર હોય છે. પણ મમ્મી, હું એકલી ઢીલ આપ્યા કરીશ તો કેમ ચાલશે? કારણ કે સામેની સાઈડથી તો દોરાને ખેંચવામાં આવે છે ને, એટલે હવે મેં પણ નક્કી કર્યું છે કે જો દોરો તૂટી જતો હોય ને તો ભલે તૂટી જાય, પણ દબાણ તો આ સાઈડથી પણ થશે. દામિની, પરિવારમાં સંયુક્ત કુટુંબમાં રહીએ ને તો એકબીજાથી બાંધછોડ કરવી પડે. જો આપણે તકરાર કરતા રહીશું ને તો એકવાર આપણો પંખીનો માળો વિખાઈ જશે. હા, તો પંખીનો માળો ના વિખાવા દેવો હોય ને તો ઘરના કામ કરવા લાગો. બાકી હવે ઘરના કામ નહીં કરો ને તો વાદ વિવાદ તો થવાનો જ છે, ઘરમાં ઝઘડા તો થશે જ. કારણ કે હું એકલી છે ને કોઈને ઢસડા કરવા નથી આવી. મને મારા ઘરેથી અહીંયા ઢસડા કરવાના માટે નથી મોકલી. તને એવું છે ને
કે હું સત્સંગમાં જાઉં અને તારે ઘરનું કામ કરવું પડે? નહીં, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મને ના જ નથી, પણ ઘરના કામ કરીને. સારું, કાલથી હું ધ્યાન રાખીશ કે ઘરના બધા કામ કરીને પછી મારે સત્સંગમાં જવું હશે ને તો સત્સંગમાં જઈશ, અને પછી મારી આજુબાજુવાળા સાથે બેસવું હશે ને તો બેસીશ. હા, બસ. જે કરવું એ કરજો. અને એમ પણ જો સંયુક્ત કુટુંબની વાત કરતા હોય ને તો એક વાત યાદ રાખજો, સંયુક્ત કુટુંબ હોય ને ત્યાં બધા એક સરખા હોય, કોઈ એકની માથે બહાર ન હોય. મોટા ભાઈ, હવે આખો દિવસ બેઠા બેઠા બુક જ વાંચશો કે પછી આગળ કઈ વર્ક કરવાના છો? જુઓ ને, આ ફાઇલ છે જે ટ્રાન્સફર નથી થતી, આને મોકલી દો ને કંઈક. આ કેમ ના પાડે છે? મને લાગે છે રિપોર્ટ ખોટો બનાવ્યો હશે. અરે મેં તો બધું બરોબર જ લખ્યું છે. જુઓ ને, એરર આવવાની જ છે. આ ફાઇલને જે ડોક્યુમેન્ટમાં સેવ કરવાની છે એ સેવ જ નથી કરેલી. દેવાંગ, બાપ, તમે અહીંયા ઓફિસે કેમ? આ વાત છે ને ઘરે થાય એમ નથી, એટલે મારે અહીંયા આવવું પડ્યું. હા એક કેમ? મિનિટ પપ્પા, હું ફાઇલ ટ્રાન્સફર કરી દઉં. હા, બોલો. એટલે કે શું વાત છે અને શું ઘરે થઈ શકે એમ નથી? જો બેટા, આ દામિનીને શું થયું છે, એના ઘરમાં કાંઈ તકલીફ છે. જો તારી મમ્મીની ભૂલ હોય તો કે, બાકી આવી રીતે વર્તન કરાય. અરે અત્યાર સુધી તો એ એમ લાગતું હતું કે કેટલી સંસ્કારી છોકરી છે, કેટલી ડાય છે, આપણા ઘરમાં જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે, અને આ અચાનક એને આવું કેમ થઈ ગયું? પપ્પા, કઈ તકલીફ નથી. એને શું અને કઈ વાતની તકલીફ હોવાની? નહીં ભાઈ? નહીં, પપ્પાની વાત સાચી છે. હમણાં છે ને દામિની વહુનો સ્વભાવ હાવ બદલી ગયો છે. હા, થોડાક દી પહેલાં હું શા માંગવા ગયો તો મને કે 7 વાગે આવવાનું. હવે 11:30 પોણા 12 જેવું છું તું. તે દિવસે જ મને મોડું આવવાનું કીધું. ત્યારે આવી રીતે થોડું હોય? પણ એમાં એ ખોટી પણ નથી ને, સાચી જ વાત છે ને એની. પપ્પા, તમે જ વિચાર કરો, આ સવારની ચા 7 વાગ્યા પહેલા પીવાય કે પછી પીવાય? હવે આ મારા મોટા ભાઈ 11 વાગે માગે, 12 વાગે માગે, ક્યારે ક્યારે કઈ વસ્તુ ખાવી પીવી જોઈએ એનું પણ ભાન નથી, તો પછી શું કે? આખરે સમજાવવા માટે એમને કડક શબ્દોમાં કહી તો શકે જ ને. અરે પણ હાલો, એનો વાક છે, હાલો એ પોણા 12 વાગે ત્યાં બોલે, તારી મમ્મીનો શું વાક? એને કહે છે કે તમને જો મારી ચિંતા હોય તો તમે સત્સંગમાં એમાં ન જાઓ, તમે ખાલી આ બહાર દેખાવના અલગ છો અને અંદર અલગ છો, તમે છે ને કઈ હારા નથી, એવી ફાવે એમ બોલતી હતી. જો એમાં એવું છે કે હમણાં થોડા સમયથી એને મજા જેવું નથી ને, અને મજા જેવું ના હોય તો પછી ઘરનું કામ ના કરી શકે, અને ઘરનું કામ ના થઈ શકે એમ હોય એટલા માટે મમ્મીને કહેતી હોય કડક શબ્દમાં કે તમે પણ આ બહાર જવા આવવાનું બંધ કરી દો, ઘરમાં ધ્યાન આપો. એમાં કઈ ખોટું નથી ને પપ્પા? હા, શું ખોટું નથી? આ મમ્મીની સામે આવી રીતે બોલે એ થોડું હાલે? અરે આજે માનો એ નાની નાની વાતમાં ઝઘડો કરે છે, કાલે મોટી વાતમાં ઝઘડો કરશે, અને પછી નો બોલવાના એ શબ્દો બોલશે, અને આપણો કેવો એક પરિવાર એક થઈને રહે છે, આપણે બધા કેટલા હળી મળીને રહેતા હતા, અને આને દામિનીને વળી અચાનક શું થઈ ગયું ખબર નથી પડતી. અને જો એની તબિયત બરાબર ન હોય, એને મજા ન હોય કે તો સારા દવાખાને લઈ જાવી, અથવા એવું લાગે તો એના મા બાપને ભલે ને આટો મરી આવે જ્યાં 2-4 દિવસ, અને જ્યાં લગી ગમે ત્યાં લગી ભલે રહે. બસ પપ્પા, તમે વાતનું વતેસર કરી રહ્યા છો. હકીકતમાં એકચ્યુઅલી કોઈ વાત છે જ નહીં, એ વાતનો ટોપિક બનાવી રહ્યા છો. આ તમે લોકો જે ચિંતા કરો છો એવું કઈ છે નહીં. હવે ક્યારેક તો કોઈને કઈ કહેવું પડે ને. આમ પણ લગ્ન કરીને આવી છે ને કઈ વધારે સમય નથી થયો તો ઘરમાં સેટ થવાનો પ્રયત્ન કરતી હોય, ઘરમાં બધા સભ્યોને આવી રીતે રહેવાનું, આમ રહેવાનું એવું કહે છે, તો એ ઘરમાં કંઈક સુધારો લાવવા માંગે છે, એનો મતલબ એ થયો. સારું કહેવાય ને. આમાં છે ને સુધારો લાવવા માંગે એ વાત બરાબર. હાલો, આપણે કેમ બગડી ગયા છીએ? આપણે શું કઈ બધા એકબીજાને બાજવી છીએ? એને કોઈ દિવસ તારી મમ્મીએ કોઈ દિવસ કોઈ કામમાં ઠપકો આપ્યો છે? હા, આપણે એની ઉપર જો કાંઈ એવી જુલમ કરતા હોય, નો બોલવાના શબ્દો એને કહેતા હોય, તો હાલો એમ કે ભાઈ તમે યાર આવું ન કરો, અમારે સુધારવાનું નામ લ્યો તમે, તોય હાલો એમ કહી શકે. પણ હવે આપણે તો બધા હળી મળીને રહેવી છીએ, અને એને દામિનીને તો અમે દીકરીની જેમ રાખવી છીએ આપણે તો, છતાં એ આવું વર્તન કરે.
જો આ તમે છે ને તમારી દ્રષ્ટિથી જુઓ છો પપ્પા, બાકી મારી જેમ જુઓ તો બધું ન્યુટ્રલ છે, બધું બરાબર જ છે, એમાં કંઈ વાંક ગુનો નથી. અને એમ છતાંય જો તમને મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય તો એકવાર એને પૂછી લો કે કઈ વાતનો વાંધો છે અને શું પ્રોબ્લેમ છે, એ તમને જવાબ આપી જ શકે ને. અરે અમે પૂછવી એની કરતાં તું જ પૂછી લે તો, એવું થોડું અમારે પૂછવા જવાય. હા, અને અમે પૂછીએ ને તો એને આ બધું જે જોતું છે ને એ બધું એને મળી જાય. એ કે બસ તમારે તો એ જ જોતું છે ને. હા ખાલી એને છે ને એનો સ્વભાવ જ સુધારવાનો છે. ગમે એ વાત કેવી હોય એ પ્રેમથી કહીએ કે ને, દાંત કાઢતા કાઢતા કહે ને તો સામેવાળાને ગમે. અને આ તો કેવું વર્તન કરે. જો પપ્પા, માણસના સ્વભાવ અલગ અલગ હોય અને માણસ પણ અલગ અલગ પ્રકૃતિનો હોય, એટલે બની શકે કે ક્યારેક ગુસ્સામાં હોય, ક્યારેક સાજુ માંદું હોય, અથવા તો ક્યારેક કોઈ કામનું લોડિંગ વધી ગયું હોય. આપણે પણ એવું નથી થતું ઓફિસમાં. આ ઘણીવાર હું મોટા ભાઈ છે છતાં પણ એમને જોરથી કહી દઉં છું, ઘણીવાર એમની પાસેથી ઘણું બધું શીખું છું. તો મૂડ જ્યારે સ્વિંગ્સ હોય ત્યારે કંઈક બોલાઈ જાય, એમાં કંઈ ખોટું નથી પપ્પા. આજે વાંધો નહીં, ભલે ને ગુસ્સામાં બોલાઈ જાય, એ આપણે ના નથી પડતા, હું સ્વીકારું જ છું એ વાતને, પણ એ વાતને તરત વાળી લેવાની હોય તો સામેવાળાને ખરાબ ન લાગે. હવે હું તો ખાલી મજાક કરતો હતો, એમ ખાલી વાતને વાળી લેવાની હોય. અને તું એમ કે ક્યારેક ક્યારેક થઈ જાય, ક્યારેક ક્યારેક નહીં. આ છેલ્લા હું 10-15 દિવસથી હું જોઉં છું, રોજ એનું મોઢું ચડેલું જ હોય દામિનીનું. એટલે આ બધું શું છે, તું કંઈક થોડુંક ઘરમાં ધ્યાન દે, અને એવું લાગે તો તું એને જરીક સમજાવ. આપણે એને કંઈ ખીજાવાનું વાત નથી કરતો, ખાલી સમજાવવાની વાત કરું છું. જો મને પણ ખબર નથી કે શું પ્રોબ્લેમ છે અને શું નહીં. આ બધી બાબત તમને એ જ જણાવી શકશે. એક કામ કરો ને, આજે સાંજે મીટિંગ કરીએ. મીટિંગમાં બધા સાથે બેઠા હોઈએ ત્યારે તમે લોકો જે વાત મને કરી રહ્યા છો ને એ વાત એને કરજો. એટલે એને જો કોઈ બાબતે કંઈ વાંધો હશે તો તરત જ સામે આવી જશે ને. અને આપણા ઘરમાં તો બધી છૂટછાટ જ છે, એટલે કહી દેશે તમને લોકોને. દીકરા મારા, મીટિંગ છે ને ઓફિસ હોય ત્યાં કરવાની હોય, ઘરમાં મીટિંગ ન કરવાની હોય. અને ઘરમાં જ્યારે મીટિંગ કરવાનું થાય ને ત્યારે એ ઘર નથી રહેતું, એ નરક બની જાય છે. અને આ મીટિંગની વાત છે ને તું ઓફિસમાં રાખે ને તો સારું. આપણે આ બધા હળી મળીને બેસું એમ કે. હા તો બેસીશું ને, બેસીને વાતચીત કરશું. કઈ નહીં, હવે કામ બતાવીએ. સારું, હું જાઉં યાર. હા, ફાઇલ સેન્ડ થઈ ગઈ છે. હા, ઓકે.